આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનું સમાચારપત્ર. લેખક દિનેશ પરમાર. ફાગણના આ દિવસોમાં વૈશાખ જેવી ગરમી અને તડકાનો અનુભવ થઈ રહ્યો છે. અત્યારથી જ અસહ્ય તાપ પડવાનું શરૂ થતાં આગામી દિવસોમાં ઉનાળાનો આકરો તાપ ઝાલાવાડવાસીઓની સહનશક્તિની પરીક્ષા લાયશે તેમ લાગે છે. જોકે પરીક્ષા અત્યારે વિદ્યાર્થીઓની ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લાના આશરે 35 પરીક્ષા કેન્દ્રના 127 બિલ્ડિંગોમાં 1078 બ્લોકમાં બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી ફૂલ આપી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. રંગ અને ઉમંગનો તહેવાર હોળી ધૂળેટી પર્વની ઉજવણી માટે જિલ્લામાં તૈયારીઓ ચાલી રહી છે. ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીના મંદિરે દશનામ ગોસ્વામી મહંત પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 માર્ચે સંધ્યા આરતી બાદ હોળી પ્રગટાવવામાં આવશે. હોળીના દિવસે પગથિયાના દ્વાર પરોઢિયે 5 વાગે ખુલી જશે અને 5:30 વાગે મંગળા આરતી થશે. 3 માર્ચ પૂનમના દિવસે પગથિયાના દ્વાર રાત્રે 2:30 વાગે ખુલશે અને 3 વાગે મંગળા આરતી થશે. આ દિવસે ચંદ્રગ્રહણ છે, પરંતુ ચંદ્રગ્રહણના દિવસે પણ મંદિર રાબેતા મુજબ આખો દિવસ ખુલ્લું રહેશે. દરરોજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયનો તેમજ ભોજન પ્રસાદનો સમય બપોરના 11 થી 2 વાગ્યાનો રહેશે. સુરેન્દ્રનગરમાં 1 માર્ચે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંતાનમાં માત્ર દીકરીઓ જ હોય તેવા માતા પિતાના સન્માનનો કાર્યક્રમ યોજાશે, જેમાં સંતો મહંતો તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાના ચક ગામેથી પર્યાવરણ બચાવો અને શિક્ષણનો વ્યાપ વધારવાના સંદેશ સાથે સાયકલ ઉપર ભારત ભ્રમણ કરવા નીકળેલા પંકજ કુશવાહા અને સોનુ કુશવાહા નામના 2 સાયકલ પ્રવાસીઓનું સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આગમન થયું હતું. થાનગઢથી ચોટીલા પ્રસ્થાન કરી માતાજીના દર્શન કરી તેમણે દ્વારકા તરફ પ્રયાણ કર્યું હતું. જિલ્લાના ગુંદિયાળા ગામે આવેલ શ્રીમતી S.B. ગાર્ડી વિદ્યાલય ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર નરેન્દ્ર રાવલ, ડોક્ટર બળવંત વ્યાસ, બિપિન ત્રિવેદી, જ્યોતિન્દ્ર પંચોલી વગેરેએ કાવ્ય રચનાઓ રજૂ કરી હતી. લખતર તાલુકાના સાકર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો સહિતની સેવાઓનો એક જ જગ્યાએ લાભ મળે તેવા હેતુથી આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના ગામોના 1464 જેટલા લોકોની અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર શાખા, રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો, NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે CU શાહ પોલિટેકનિક કોલેજ ખાતે થેલેસેમિયા સ્ક્રીનિંગ અને જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 293 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શહેરના ધોળીધજા ડેમ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. મહાનગરપાલિકાના કર્મચારીઓ અને સેવાભાવી કાર્યકરોએ ડેમની આજુબાજુથી પ્લાસ્ટિકની થેલીઓ, બોટલ, થર્મોકોલ જેવો કચરો એકત્રિત કરીને તેનો નિકાલ કર્યો હતો. આ સાથે સાથે શહેરીજનોને પણ આવા સાર્વજનિક અભિયાનમાં સ્વેચ્છાએ જોડાવા અપીલ કરી હતી. સુરેન્દ્રનગર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં સાંસદ ચંદુભાઈ સિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લાના ધારાસભ્યો, પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર KS યાજ્ઞિકે દસાડા તાલુકાના કામલપુર ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લઈને યોજનાના મળેલ લાભો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનું સમાચારપત્ર. લેખક દિનેશ પરમાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.